પ્રધાનજી તમને પણ મારા પ્રણામ છે. તમને પણ પ્રણામ છે. હો તો પ્રધાનજી અમને બોલાવવાનું શું કારણ? હો તો રાયકાઓ તમને એટલા માટે બોલાયા છે કે રાતની અંદર કુંવરનો જન્મ થયો છે તો તખતસિંહના દીકરી એવા સોનલબા અને બેનજીમાને વાડે જવાનું છે તો તમને બનશે કે કેમ? અરે કેમ ના બને, એ અમારો બહુ જુદો ધંધો છે, કેમ ના બને? હો તો રાયકાઓ તમે કપાળવંતી બેની સોનલબા અને પાટણની સાહેબ બેની બેનજીમાનું વાળું કરી અને વેળા તકે પધારજો. ભલે ભલે પ્રધાનજી, ભલે ભલે. હવે તખતસિંહ રાજાએ તો હુકમ કરી દીધો. હવે એકલા જાવ તો બહુ દૂરનો રસ્તો છે, એટલે એકલા જાવ તો બહુ મુશ્કેલ છે. તો લાવ કઈ મારા વાળાના ડેરા હોય તો હાથ પાડી ઘડી બોલાવી લાવ. અરે અમારા વાળાના ડેરા છે કઈ નજીકમાં? વેરામા બાજુ હાથ પાડી દો, સાંભળે છે કરણ? રૂપાભાઈ, 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 આવો ને બાપલિયા. અત્યારે હું કામ રાયડે નાખે છે માં. અરે કામ પડે છે, ઘડી આવો ને બાપલિયા. માણા એવું તો તારે હું કામ પડ્યું રાતે 10-11 વાગે. અરે કામ હોય એટલે જ રાયડું નાખતા હોય ને. એ ભલે આવો હાલ હાલ. એ આવો આવો, ચટ ઉતાવળ આવજો. અરે હું તો તોડે જો ભાઈ રાતના અત્યારે તો એવું તો હું કામ હોય માં રાડી નાખી દઉં. અરે મારા ભાઈ, કામ હોય એટલે જ રાડ કરતા હોય ને. ભલા માણા અત્યારે તો પણ હોય. અરે અત્યારે જ હોય. અમે વિજય માણા અને મારે આમ શું રાજકારણમાં રહેવાનું અને રાજમાં રહેવાનું, એટલે રાજના કામ હોય. અડધી રાતે મારા કામ આવે એટલે જવું પડે. ભલે હા ભાઈ, મારે એક બોડી જોતી હતી ને, ભલા માણા વિયાણી હતી. બોડી એટલે આવ પૂછડા વગરની? આને પૂછડું એટલે જ નથી આ બાજુ. એટલે એકને જ નથી ને? એક નથી. આ એમ કેજો ને કે હું ભલા માણા વિયાણી છે કે હું ઉપર વડલા માથે ચડ્યો પારો. વડલા માથે? વડલા માથે. હું વાત કરું. હા, જે ઓલું વડલાનું ડાળ બેઠ્યો તો ને એ જ કાપવા માંડ્યો ભલા માણા. અરે રે ગાંડા થઈ ગયા તમે. આ ધૂળ આ તૂટી પડી ભલા માણા. એમાં કોઈ મસ્કો
થઈ ગયો પગનો પણ આપણે શું કામ હતું તો કોઈ અરે કામ તો છે પણ તમને આ પેલા પગે હરખું થાય તો પછી કામ થાય ને આગળ ભલા માણસ આ પગમાં ખૂચે ને પછી મન ન લાગે તમારું તમારું કોઈ છે વળી અહીંયા રોજ તો હું જાતે જ છું દમોદ જાતિ હા. સીના સીના ભાઈ તો આમ તો બધાનો જનરલ છું હા હા આમ થોડા ચાલો જ ખબર પડે આમ તો જનરલ માં છું ગાય ભેંસ ઘેટા બકરા પાડા માણસ આમ બધાયનો હોય જ છું ભાઈ હું તમને પાડા જેવો લાગુ છું અરે મારા ભાઈ તમને પાડા નથી કીધા પાડાનો હોય જ છું એમ કીધું ભલે. પાડાની પણ દવા કરી દઈએ પાડો બીમાર થાય તો અલગ ડોક્ટર ક્યાંથી લાવો ભલે ભલે હા તો તમે બેહાડો ખરા હા પગ હરકો કરી દઉં ને ભલે ધીમેથી હળવેથી બેસી જાઓ એ ભગવાન શું કહેતા અહીંયા લાગ્યું આ પગે કે આ પગે આના પગે ને? આ પહેલાથી તકલીફમાં જ છે શાંતિ રાખો યાર લાવ આ ઠોકી દેવા અહીંયા લાગ્યું હે ને જીવ કાઢો રાખવાનો હો. દવા આપણે થોડી એમ કાઢી પડે પણ હરખું થઈ જાય એકદમ હા હા લાગે ક્રેક થયું લાગે હરખું થઈ જાય થોડું ઉતરી રામ 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 હું ઘરે ભાભી ભાભી મજામાં છે ને બધા મજામ છે અને હું કામ રાડે નાખતા હું હતું ભલા માણસ અરે રાયડો તો નાખતો આમ જો ઓલા ફાગવેલના તગતસિંહ રાજાના ઘરે પુત્રનો જન્મ થયો છે એટલા માટે બેનજીબા અને સુનલબાના વાળા કરવા માટે જવાનું છે એટલે રાયડો નાખતો હતો ભાઈ આપણે તો ગાડી લઈને જઈશું એટલે પાટણ જવાનું ઓલું કપડવન ને ને કપડવન જવું પડશે ભલા માણસ કપડવન તો આવી પણ પાટણ ક્યાં પડ્યું હા એટલે ઈ તો હાલ છે ઈકો ન હાલે હમણાં ગેસના ભાવ બહુ વધી ગયા આપણે હાંડે જ હારી આપણે તો જૂની રાયકા ભાઈ હાંડે હારી હા તો ભાઈ હાંડ કમ્પ્લીટ છે તૈયાર કમ્પ્લીટ છે કરી દઈએ ને તૈયાર ભલા માણસ તો તૈયાર કરો અવતાર રાખી એ હા ભલે હાલો એ હે ઓડણી મારી ઓડણી મારી કયા ગમની હેલી મારા રાયકા બલિહાણ